સૌપ્રથમ નૈસર્ગિક સંપત્તિ એટલે શું તે જોઈએ. નૈસર્ગિક સંપત્તિ કુદરતમાં મળતી બધી જ ઉપયોગી વસ્તુઓ અને પૃથ્વીની ભૌતિક પર્યાવરણની લાક્ષણિકતાઓ કે જેનો ઉપયોગ માનવ વસ્તી કરે છે તેને નૈસર્ગિક સંપત્તિ કહે છે. આ નૈસર્ગિક સંપત્તિનો ઉપયોગ આપણી જરૂરિયાતની વસ્તુઓ જેવી કે પાણી, ખોરાક અને અન્ય પદાર્થો મેળવવા માટે થાય છે. માનવી આ નૈસર્ગિક સંપત્તિનો ઉપયોગ જીવન ટકાવી રાખવા અને જીવનના વિકાસ માટે કરે છે. નૈસર્ગિક સંપત્તિ જોયા પછી હવે આપણે પૃથ્વી પર રહેલી નૈસર્ગિક સંપત્તિનો ખ્યાલ મેળવીએ. પૃથ્વીનું ભૌતિક પર્યાવરણ 4 વિભાગો અથવા સ્તરોનું બનેલું હોય છે, જે આ પ્રમાણે છે. વાતાવરણ પૃથ્વીની ફરતે આવેલા વાયુઓથી બનેલા 100 કિલોમીટર જાડા આવરણને વાતાવરણ કહે છે. જલાવરણ પૃથ્વીના વિવિધ જળાશયો જેવા કે સમુદ્ર, મહાસાગર, તળાવો, નદીઓ અને હિમનદીઓ જલાવરણનું નિર્માણ કરે છે. મૃદાવરણ ખડકો અને જમીન પૃથ્વીનું સૌથી ઉપરના સ્તરનું નિર્માણ કરે છે, તેને મૃદાવરણ કહે છે. જૈવાવરણ ઉપર દર્શાવેલ ત્રણેય સ્તરોનો એવો ભાગ કે જેમાં સજીવો વસે છે તે આવરણને જૈવાવરણ કહે છે. સજીવો જૈવાવરણનો જૈવિક ઘટક બનાવે છે, જ્યારે હવા, પાણી અને જમીન જૈવાવરણનો નિર્જીવ અથવા અજૈવિક ઘટક બનાવે છે. પ્રકાર નૈસર્ગિક સંપત્તિ અખૂટ નૈસર્ગિક સંપત્તિ, ખૂટી જાય તેવી નૈસર્ગિક સંપત્તિ, પુનઃપ્રાપ્ય નૈસર્ગિક સંપત્તિ, પુનઃ અપ્રાપ્ય નૈસર્ગિક સંપત્તિ. હવે તેનો વિસ્તારથી અભ્યાસ કરીએ. અખૂટ નૈસર્ગિક સંપત્તિ આ પ્રકારની સંપત્તિ અમર્યાદિત જથ્થામાં પ્રાપ્ય હોય છે અને માનવ પ્રવૃત્તિઓથી ખૂટી જાય તેમ નથી, જેમ કે સૌર ઉર્જા, સૂર્યમાંથી મળતી ઉર્જા, હવા, પાણી અને દરિયાઈ મોજાની ઉર્જા. ખૂટી જાય તેવી નૈસર્ગિક સંપત્તિ આ પ્રકારની સંપત્તિ મર્યાદિત જથ્થામાં હોય છે, તેથી તે ખૂટી જવાની સંભાવના રહેલી છે. માનવીની વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા આ પ્રકારની નૈસર્ગિક સંપત્તિનો જથ્થો અને ગુણવત્તામાં સતત ઘટાડો થવાની સંભાવના છે. પુનઃપ્રાપ્ય નૈસર્ગિક સંપત્તિ આ સંપત્તિ પૈકીના જ ભૂમિ, પાણી અને સજીવોનો જો વિવેકપૂર્ણ ઉપયોગ કરવામાં આવે તો ફરીથી પ્રાપ્ત થઈ શકે છે, તેથી તેને પુનઃપ્રાપ્ય નૈસર્ગિક સંપત્તિ કહે છે. પુનઃ અપ્રાપ્ય નૈસર્ગિક સંપત્તિ કોલસો, ખનિજ તેલ તેમજ તેના ઉત્પાદનોનો જેમ જેમ ઉપયોગ થતો જાય છે તેમ તેમ તે ઓછા થતા જાય છે. તેમાં કોઈ પણ રીતે ઉમેરો થઈ શકતો નથી, તેથી તેને પુનઃ અપ્રાપ્ય નૈસર્ગિક સંપત્તિ કહે છે. સજીવનો શ્વાસ હવા પૃથ્વીની ફરતે આવેલા વાયુઓના પારદર્શક આવરણને વાતાવરણ કહે છે, જે પૃથ્વીની સપાટીને સમકેન્દ્રિત રીતે ગોઠવાયેલા અનેક સ્તર સ્વરૂપે હોય છે. પૃથ્વીની સપાટીથી અવકાશ તરફ જતા વાતાવરણના મુખ્ય સ્તરોમાં
અનુક્રમે ટ્રોપોસ્ફિયર, સ્ટ્રેટોસ્ફિયર, મેઝોસ્ફિયર અને થર્મોસ્ફિયરનો સમાવેશ થાય છે. સામાન્ય વાતાવરણની હવામાં નાઇટ્રોજન 78%, ઓક્સિજન 21%, કાર્બન ડાયોક્સાઇડ 0.03% અને અલ્પ પ્રમાણમાં કાર્બન મોનોક્સાઇડ, હિલિયમ, આર્ગોન અને હાઇડ્રોજન વગેરેનો સમાવેશ થાય છે. વાતાવરણની મોટાભાગની હવા ટ્રોપોસ્ફિયરમાં હોય છે, જે ઓક્સિજન, CO2 અને નાઇટ્રોજન ધરાવતી હોવાથી સજીવના અસ્તિત્વ માટે મહત્વની છે. સ્ટ્રેટોસ્ફિયરમાં આવેલું ઓઝોનનું સ્તર સૂર્યના પારજાંબલી વિકિરણો શોષી લેતું હોવાથી પૃથ્વી પરના સજીવોનું રક્ષણ કરે છે. ઉડતા પ્રાણીઓ માટે તેમજ પરાગરજ, બીજાણુઓ, બીજ અને ફળના વિકિરણ માટે હવા અગત્યનું માધ્યમ છે. સુકોષ કેન્દ્રી કોષો અને ઘણા આદિકોષ કેન્દ્રી કોષોની ક્રિયાશીલતા માટે ઉર્જાને મેળવવા ગ્લુકોઝના અણુઓના વિઘટન માટે ઓક્સિજનની જરૂરિયાત હોય છે, જેના પરિણામે કાર્બન ડાયોક્સાઇડનું નિર્માણ થાય છે. દહન પણ એવી એક પ્રક્રિયા છે જે દરમિયાન ઓક્સિજન વપરાય છે અને કાર્બન ડાયોક્સાઇડ પેદા થાય છે. આમ હોવા છતાં વાતાવરણમાં ખૂબ ઓછા પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ હોય છે, જેના મુખ્ય કારણો આ મુજબ છે. પ્રકાશ સંશ્લેષણ દરમિયાન લીલી વનસ્પતિઓ કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન ગ્લુકોઝમાં કરે છે. ઘણા દરિયાઈ પ્રાણીઓ તેમના કવચ નિર્માણમાં પાણીમાં દ્રાવ્ય કાર્બોનેટનો ઉપયોગ કરે છે. હવામાનના નિયંત્રણમાં વાતાવરણનો ફાળો. વાયુ ઉષ્માનો મંદવાહક હોવાથી વાતાવરણ પૃથ્વીના સરેરાશ તાપમાનને દિવસ દરમિયાન પ્રમાણ સ્થિર રાખે છે. વાયુ વાતાવરણમાં દિવસના સમયે તાપમાનમાં થતા અચાનક વધારાને પણ અટકાવે છે અને રાત્રિ સમય દરમિયાન ઉષ્માની બાહ્ય વાતાવરણમાં મુક્ત થવાની ક્રિયાને પણ ધીમી પાડે છે. દાખલા તરીકે ચંદ્ર અને પૃથ્વી બંને સૂર્યથી સમાન અંતરે આવેલા છે, છતાં ચંદ્રની સપાટી પર વાતાવરણ ન હોવાથી ત્યાં તાપમાન -190°C અને -110°C વચ્ચે રહે છે. વાતાવરણમાં CO2 ગ્રીનહાઉસ વાયુના સંગ્રહિત થવાથી પૃથ્વીના તાપમાનમાં વધારો થાય છે. છતાં કાર્બન અને કાર્બન ડાયોક્સાઇડ માટે મહાસાગરો મુખ્ય સંગ્રાહકો હોવાથી વાતાવરણમાં તેઓ ગ્રીનહાઉસ વાયુઓનું નિયમન કરે છે. ગતિમાન હવા પવન. ગરમ દિવસ પછી સાંજના સમયે પવનની ઠંડી લહેર અને ગરમ હવામાનના અમુક જ દિવસો પછી વરસાદ આપણને મોટી રાહત આપે છે. આ ઘટનાઓ આપણા વાતાવરણમાં વાયુઓના ગરમ થવાથી અને પાણીની વરાળ બનવાની ક્રિયાઓથી થતા પરિવર્તનનું પરિણામ છે. જળાશયોના ગરમ થવાથી પાણીની વરાળનું નિર્માણ થાય છે. જ્યારે સૂર્યના વિકિરણો પૃથ્વીની સપાટી પર પડે છે, ત્યારે તેમાંના અમુક વિકિરણો શોષી લેવામાં આવે છે અને બાકીના મોટાભાગના વિકિરણોનું જમીન અને જળાશયો દ્વારા પરાવર્તન કરવામાં આવે છે. આ પરાવર્તિત વિકિરણો વાતાવરણને નીચેથી ગરમ કરે છે. પરિણામે ખાતરી કરાવે તેવી લહેરો હવામાં સ્થાપિત થાય છે. એ વાત મહત્વની છે કે જમીન પાણી કરતાં વધુ ઝડપે
ગરમ થતી હોવાથી જમીન પરની હવા પણ જળાશયો પરની હવાથી વધુ ઝડપથી ગરમ થાય છે. જો દિવસ દરમિયાન આપણે દરિયાઈ વિસ્તારની પરિસ્થિતિ જોઈએ તો ત્યાં જમીન પરના ભાગની હવા વધુ ઝડપથી ગરમ થઈ ઉપરની તરફ જાય છે. આમ થવાથી ઓછા દબાણનો વિસ્તાર ઉત્પન્ન થાય છે અને સમુદ્ર પરની હવા આ ઓછા દબાણના વિસ્તાર તરફ જાય છે. આમ એક વિસ્તારથી બીજા વિસ્તાર તરફ હવાની ગતિથી પવનનું સર્જન થાય છે. આમ દિવસ દરમિયાન પવનની દિશા સમુદ્રથી જમીન તરફ હોય છે. રાત્રિ દરમિયાન જમીન તેમજ સમુદ્ર બંને શીતળ થાય છે. પાણી જમીન કરતાં ધીમી ગતિથી શીતળ થતું હોવાથી પાણી પરની હવા જમીન પરની હવા કરતાં વધુ ગરમ હોય છે. આમ થવાથી રાત્રિ દરમિયાન પવનની દિશા જમીનથી સમુદ્ર તરફ હોય છે. આમ હવાની ગતિ તાપમાન અથવા દબાણના તફાવતને લીધે ઉત્પન્ન થાય છે અને પવન તરીકે અનુભવાય છે. જ્યાં બે જગ્યાઓ વચ્ચે દબાણમાં તફાવત હોય ત્યાં દબાણનું સંકેન્દ્રણ અસ્તિત્વ ધરાવે છે, જેથી હવા એક બાજુએથી બીજી બાજુ તરફ એટલે કે ઊંચા દબાણવાળા વિસ્તારથી નીચા દબાણવાળા વિસ્તાર તરફ ગતિ કરે છે. વરસાદ પાણી વાતાવરણ અને મૃદાવરણ વચ્ચે સતત પરિભ્રમણ કરે છે અને આ પ્રક્રિયાને જલચક્ર કહે છે. સૂર્ય ઉષ્માને લીધે મોટાભાગના પાણીનો સંગ્રહ કરતા મહાસાગરોના પાણીનું બાષ્પીભવન થાય છે. થોડાક ભાગના પાણીનું બાષ્પીકરણ જમીનની સપાટી પરથી તેમજ વનસ્પતિઓથી પણ થાય છે. સૂર્ય ઉષ્માથી હવા ગરમ થાય છે. આ ગરમ હવા પાણીની વરાળને સાથે લઈ ઉપરની તરફ જાય છે. જેમ જેમ હવા ઉપરની તરફ જાય છે તેમ તેમ તેનું વિસ્તરણ થાય છે અને તે ઠંડી થાય છે. આમ હવા ઠંડી થવાથી હવામાં રહેલી પાણીની વરાળ બાષ્પ પાણીના નાના બિંદુઓમાં રૂપાંતરિત થાય છે. આ પ્રક્રિયાને સંઘનન કહે છે, જેથી પાણીના બિંદુઓ કદમાં વધે છે. આ પાણીના બિંદુઓનું વજન વધવાથી તે જમીન પર વરસાદ સ્વરૂપે પડે છે. પાણી એ જલીય પર્યાવરણ જલાવરણનો મુખ્ય ઘટક છે. પૃથ્વી સપાટીનો લગભગ 3/4 ભાગ પાણીથી છવાયેલો છે. જલાવરણનો કુલ 97% જેટલો ભાગ દરિયાઈ હોવાથી તે પાણી આપણા માટે બિનઉપયોગી છે. બાકીનું 3% મીઠું પાણી છે, જે ધ્રુવ પ્રદેશો પર છવાયેલા બરફ સ્વરૂપે તેમજ નદી, સરોવર અને તળાવમાં મળે છે. અમુક પાણી બાષ્પ સ્વરૂપે પણ હોય છે. પાણી વિના જીવન શક્ય નથી. પાણી વાતાવરણને નિયંત્રિત કરવામાં અગત્યનો ભાગ ભજવે છે. સમુદ્રનું પાણી ઉષ્માને શોષી કે મુક્ત કરીને વાતાવરણને ઠંડુ કે ગરમ રાખવાનું કાર્ય કરે છે. બધા જ સજીવો પાણી પર આધાર રાખે છે. પાણીના મુખ્ય કાર્યો જોઈએ. મીઠા પાણીનો જથ્થો નિયમિત જળવાઈ રહે તે માટે પૃથ્વીને વરસાદ પર આધાર રાખવો પડે છે. સમુદ્ર જલચક્રને જાળવવામાં અગત્યનો ભાગ ભજવે છે. બાષ્પ બનેલા પાણીનો 90% જથ્થો વરસાદ રૂપે સમુદ્ર પર વરસે છે, જ્યારે બાકીના 10% પાણીથી જમીન પરના નિવસન તંત્રો ચાલુ રહે છે. જમીનમાં ખનિજ તત્વો આપણી પૃથ્વીનું સૌથી બહારનું પડ ભૂમિ કહેવાય છે, જેમાં રહેલા ખનિજો સજીવોને જુદા જુદા પ્રકારના પોષક તત્વો પૂરા પાડે છે. શરૂઆતમાં ખનિજ તત્વો મોટા ખડક સ્વરૂપે હોય છે, એટલે કે
ખડકોમાં બંધાયેલા હોય છે, પરંતુ ખડકોનું વિઘટન સૂક્ષ્મ કણોમાં થાય છે અને ભૂમિનું નિર્માણ થાય છે. આ બાબતો ભૂમિના નિર્માણ માટે જવાબદાર છે. સૂર્ય, પાણી, પવન અને લાઇકેન, આ બાબતોનો આપણે વિસ્તારથી અભ્યાસ કરીએ. સૂર્ય. દિવસના સમયે સૂર્ય ખડકને ગરમ કરે છે, જેથી ખડકોનું વિસ્તરણ થાય છે. જ્યારે રાત્રિના સમય દરમિયાન ખડકો ઠંડા થાય છે અને તેમનું સંકોચન થાય છે. ખડકોના બધા જ ભાગો સરખા પ્રમાણમાં વિસ્તરણ પામતા નથી અને ઠંડા થતા નથી. પરિણામે ખડકોમાં તિરાડો પડે છે અને મોટા ખડકો નાના ટુકડામાં તૂટી જાય છે. પાણી. પાણી ભૂમિના નિર્માણમાં બે રીતે મદદરૂપ થાય છે. પાણી ખડકોની તિરાડોમાં પ્રવેશી તેને પહોળી કરે છે. ઝડપથી વહેતું પાણી ખડકોના મોટા અને નાના કણોને નીચે તરફ લઈ જાય છે. આ કણો જ્યારે બીજા ખડકો સાથે ઘસાય ત્યારે તે કદમાં નાના થતા જાય છે અને છેવટે ભૂમિકણોમાં ફેરવાય છે. પવન. પાણીની જેમ તીવ્ર પવનથી પણ ખડકો ઘસાય છે અને નાના કણો નિર્માણ પામે છે. આ નાના કણોને પવન એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે. 4. લાઇકેન. આ વનસ્પતિ ખડકોની સપાટી પર ઉગે છે. તેઓ વૃદ્ધિ દરમિયાન અમુક પદાર્થોનો સ્ત્રાવ કરે છે, જે ખડકોની સપાટીને પાવડર રૂપમાં ફેરવી નાખે છે અને ભૂમિનું એક પાતળું સ્તર બનાવે છે. આમ સજીવો પણ ભૂમિ નિર્માણમાં અગત્યનો ભાગ ભજવે છે. 19મી સદીની શરૂઆતથી એ પ્રસ્થાપિત થઈ ચૂક્યું છે કે વનસ્પતિ જમીનમાંથી ખનિજ તત્વોનું શોષણ કરે છે અને આ ખનિજ તત્વો આહાર શૃંખલા અને આહાર જાળ મારફતે પ્રાણી સમુદાયમાં પ્રવેશે છે. કાર્બન, હાઇડ્રોજન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફોસ્ફરસ, કેલ્શિયમ, સલ્ફર, મેગ્નેશિયમ, આયર્ન, મેંગેનીઝ, ઝિંક, બોરોન, કોપર અને મોલિબ્ડેનમ જેવા ખનિજ તત્વો સજીવોની રચના અને કાર્યો માટે મહત્વના છે. આ ઉપરાંત એલ્યુમિનિયમ, સોડિયમ, સિલિકોન, ક્લોરિન, કોબાલ્ટ જેવા કેટલાક તત્વો કેટલીક વનસ્પતિઓ અને પ્રાણીઓના તંદુરસ્ત ઉછેર માટે આવશ્યક જણાયા છે. માનવી પણ ખનિજોનો ઉપયોગ અમુક ઔદ્યોગિક પ્રક્રિયાઓ માટે કરે છે. જૈવ ભૂ રાસાયણિક ચક્ર. નિવસન તંત્રમાં જૈવ ઘટકો તરીકે ઉત્પાદક સજીવો, ઉપભોગી સજીવો અને વિઘટક સજીવો આવેલા હોય છે. સજીવોના જીવન નિર્વાહ માટે ઉર્જા તેમજ અજૈવ ઘટકોની જરૂરિયાત હોય છે. અજૈવ ઘટકો પર્યાવરણમાંથી પ્રાપ્ત થાય છે. ઉત્પાદક સજીવો દ્વારા કેટલાક અકાર્બનિક પોષક તત્વોનો ઉપયોગ કાર્બોહાઈડ્રેટ્સ, ચરબી અને પ્રોટીન જેવા કાર્બનિક સંયોજનોના સંશ્લેષણ માટે કરવામાં આવે છે. સૂર્ય ઉર્જાનો સંગ્રહ પણ આવા કાર્બનિક પદાર્થો સ્વરૂપે કરવામાં આવે છે. આ કાર્બનિક પદાર્થોનો ઉપયોગ ઉપભોગી સજીવો ખોરાક સ્વરૂપે કરે છે. વનસ્પતિઓ અને પ્રાણીઓના મૃત્યુ પછી તેમના મૃતદેહનું વિઘટક સજીવો દ્વારા વિઘટન થાય છે અને અકાર્બનિક તત્વો પાછા પર્યાવરણમાં ભળી જાય છે. આમ નિવસન તંત્રમાં સજીવ અને નિર્જીવ વચ્ચે વિવિધ દ્રવ્યોની આપ-લે સતત થયા કરે છે. પોષક દ્રવ્યોના પર્યાવરણમાંથી સજીવોમાં અને ત્યાંથી પાછા પર્યાવરણમાં ચક્રીય રીતે થતા વહનને
જૈવ ભૂ રાસાયણિક ચક્ર કહે છે. જલચક્ર સજીવો, વાતાવરણ અને પૃથ્વી વચ્ચે પાણી અને ભેજના પરિભ્રમણને જલચક્ર અથવા H2O ચક્ર કહે છે. સૂર્ય કે જે જલચક્ર ચલાવવા માટે જવાબદાર છે, તે મહાસાગર અને સમુદ્રના પાણીને ગરમ કરે છે, જેથી પાણી વરાળ સ્વરૂપે હવામાં ભળે છે. એવી જ રીતે બરફ અને હિમ પણ સીધા જ પાણીની વરાળમાં રૂપાંતરિત થાય છે. વનસ્પતિઓમાં ઉત્સવેદન દ્વારા જમીનમાંના પાણીનું બાષ્પીકરણ થાય છે. આમ વાતાવરણમાં એકત્રિત બાષ્પના સંઘનનથી વરસાદ પડે છે. જમીન પર પડતું વરસાદનું પાણી તરત જ પ્રવાહિત થઈ સમુદ્રમાં ઠલવાતું નથી. એમાંનું અમુક પાણી જમીનમાં ઊંડે ઉતરી મીઠા પાણી તરીકે સંગ્રહિત થાય છે. સમય જતાં બાકીનું પાણી મહાસાગરોમાં ઠલવાય છે અને જલચક્ર ફરી શરૂ થાય છે. નાઇટ્રોજન ચક્ર સજીવો ખૂબ મોટા પ્રમાણમાં 78% નાઇટ્રોજન ધરાવતા વાતાવરણમાં વસે છે. છતાં અમુક સજીવો જ આ વાયુ સ્વરૂપે આવેલા નાઇટ્રોજનનો ઉપયોગ કરી શકે છે. પ્રોટીનનો બંધારણીય એકમ એમિનો એસિડ તેમજ RNA અને DNA ન્યુક્લિઇક એસિડ જેવા જટિલ કાર્બનિક અણુઓના નિર્માણ માટે સજીવોને નાઇટ્રોજન જેવા પોષક તત્વની જરૂરિયાત હોય છે. આલ્કલોઇડ અને યુરિયા જેવા જૈવિક રીતે અગત્યના સંયોજનોમાં પણ નાઇટ્રોજન હોય છે. આમ નાઇટ્રોજન ચક્ર નિવસન તંત્રમાં જોવા મળતું સૌથી અગત્યનું પોષક ચક્ર છે. વિવિધ પ્રકારના બેક્ટેરિયા જેવા કે શિંબી કુળની વનસ્પતિઓની મૂળ ગંડિકામાં રહેલા રાઇઝોબિયમ, એઝોટોબેક્ટર અને નીલહરિત લીલ વાયુ સ્વરૂપના નાઇટ્રોજનને એમોનીકરણની ક્રિયા દ્વારા એમોનિયામાં અને નાઇટ્રીકરણની ક્રિયા દ્વારા એમોનિયમ નાઇટ્રેટ અને એમોનિયમ નાઇટ્રાઇટમાં ફેરવે છે. વનસ્પતિઓ નાઇટ્રેટ તેમજ એમોનિયમ આયનનો ઉપયોગ કરી શકે છે. આકાશમાં વીજળી થવાથી નાઇટ્રોજનનું સ્થાપન નાઇટ્રોજન ઓક્સાઇડમાં ફોટોકેમિકલ પ્રકાશ રાસાયણિક પ્રક્રિયા દ્વારા થાય છે. આ ઓક્સાઇડ પાણીમાં ઓગળી નાઇટ્રિક એસિડ અને નાઇટ્રસ એસિડનું નિર્માણ કરે છે, જે વરસાદ સાથે જમીન પર પડે છે અને વિવિધ સજીવો દ્વારા ઉપયોગમાં લેવામાં આવે છે. વનસ્પતિઓ સામાન્યપણે નાઇટ્રાઇટ અને નાઇટ્રેટનું શોષણ કરે છે અને એમિનો એસિડમાં ફેરવે છે. આ એમિનો એસિડનો ઉપયોગ પ્રોટીનના નિર્માણમાં થાય છે. નાઇટ્રાઇટ અને નાઇટ્રેટનો ઉપયોગ નાઇટ્રોજન ધરાવતા જટિલ સંયોજનોના સંશ્લેષણમાં પણ થાય છે. આ પ્રોટીન અને જટિલ સંયોજનોનો ઉપયોગ પ્રાણીઓ દ્વારા થાય છે. જ્યારે પ્રાણીઓ અને વનસ્પતિઓના મૃતદેહ ભૂમિમાં ઉમેરાય છે, ત્યારે વિઘટકો આ નાઇટ્રોજન ધરાવતા જટિલ સંયોજનોનું વિઘટન કરી નાઇટ્રાઇટ અને નાઇટ્રેટને પાછા ભૂમિમાં મુક્ત કરે છે. સ્યુડોમોનાસ પ્રકારના બેક્ટેરિયા નાઇટ્રાઇટ અને નાઇટ્રેટનું મુક્ત અણુ સ્વરૂપ નાઇટ્રોજનમાં રૂપાંતર કરે છે. આ પ્રક્રિયાને ડિનાઇટ્રિફિકેશન પ્રક્રિયા કહે છે. આ મુક્ત નાઇટ્રોજનનો ઉપયોગ ફરીથી નાઇટ્રોજનનું સ્થાપન કરતા સૂક્ષ્મ સજીવો દ્વારા કરવામાં આવે છે.
કાર્બન ચક્ર સજીવ શરીરની રચના બનાવતા બધા જ કાર્બનિક સંયોજનોના બંધારણમાં કાર્બન મૂળ ઘટક છે. કાર્બોહાઈડ્રેટ, ચરબી, પ્રોટીન અને ન્યુક્લિક એસિડની રચનામાં કાર્બન હોય છે. વિવિધ પ્રાણીઓનું બાહ્ય કંકાલ અને અંતઃકંકાલ કાર્બોનેટ ક્ષારોનું બનેલું હોય છે. કાર્બન ચક્ર વિશેષતઃ પૂર્ણ ચક્ર છે, કારણ કે જેટલું ઝડપી કાર્બનને અલગ કરવામાં આવે છે તેટલું જ ઝડપી તે વાતાવરણમાં પાછું જાય છે. વાતાવરણ કાર્બન ચક્રનો મુખ્ય સંગ્રહકર્તા હોવાથી કાર્બન ચક્ર એ વાયુ ચક્ર છે. લીલી વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ દરમિયાન વાતાવરણમાં રહેલા કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરી કાર્બોહાઈડ્રેટ ગ્લુકોઝનું નિર્માણ કરે છે. આ પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન મુક્ત થાય છે. વનસ્પતિઓ અને પ્રાણીઓના શ્વસન દ્વારા કાર્બન વાતાવરણમાં પાછો આવે છે. મૃતદેહના વિઘટનથી પણ CO2 વાતાવરણમાં ઉત્પન્ન થાય છે. તદુપરાંત અજૈવિક ક્રિયાઓ જેવી કે અશ્મિબળતણ, લાકડું, કોલસો વગેરેના દહનથી કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાં ઠલવાય છે. ઔદ્યોગિક ક્રાંતિ આવવાથી માનવીએ મોટા પ્રમાણમાં અશ્મિબળતણનું દહન શરૂ કર્યું. ત્યારથી આજ સુધી વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ 2 ગણું થયું છે. ગ્રીન હાઉસ અસર. પૃથ્વીની આસપાસ વાતાવરણ આવેલું છે. સૂર્યનો પ્રકાશ આ વાતાવરણમાંથી પસાર થઈને પૃથ્વીની સપાટી પર પહોંચે છે. આ પ્રકાશની અસર હેઠળ વાતાવરણ અને પૃથ્વીની સપાટી ગરમ થાય છે. પૃથ્વીની સપાટી પરથી પરાવર્તન પામી અવકાશ તરફ પ્રસરતા કિરણોને આ વાતાવરણમાં થઈને પસાર થવાનું હોય છે. વાતાવરણમાં રહેલો CO2 વાયુ લાંબી તરંગલંબાઈ ધરાવતા ઇન્ફ્રારેડ કિરણોને શોષે છે અને પૃથ્વી તરફ પાછા પરાવર્તિત કરે છે. આ કારણસર પૃથ્વી અને તેની આસપાસના વાતાવરણનું ઉષ્ણ તાપમાન જળવાય છે. આ અસરને ગ્રીનહાઉસ અસર કહે છે અને આવી અસર પ્રેરતા વાયુને ગ્રીનહાઉસ વાયુ કહે છે. વળી વાતાવરણમાં અન્ય ગ્રીનહાઉસ વાયુઓ પણ ઉમેરાય છે. આ વાયુઓમાં મિથેન, નાઇટ્રસ ઓક્સાઇડ, હાઇડ્રોફ્લોરોકાર્બન HFC અને ક્લોરોફ્લોરોકાર્બન CFC મુખ્ય છે. આ બધા વાયુઓના વાતાવરણમાં વધતા પ્રમાણથી પૃથ્વીના સરેરાશ તાપમાનમાં વધારો થશે, જે વૈશ્વિક તાપમાન માટે જવાબદાર બનશે. ઓક્સિજન ચક્ર. ઓક્સિજન જીવનને આધાર આપતો પૃથ્વીના વાતાવરણનો ભાગ છે. તે વાતાવરણના કુલ વાયુઓનો 21% જેટલો ભાગ બનાવે છે. ઓક્સિજન બહોળા પ્રમાણમાં મિશ્ર સ્વરૂપે ભૂમિમાં અને CO2 સ્વરૂપે હવામાં હોય છે. તે કાર્બોહાઈડ્રેટ, ચરબી, પ્રોટીન અને ન્યુક્લિક એસિડ જેવા કાર્બનિક પદાર્થોનું મૂળભૂત બંધારણીય તત્વ છે. ઓક્સિજન ચક્ર ખૂબ જ જટિલ ચક્ર છે. CO2 ના ઘટક તરીકે ઓક્સિજન મુક્ત રીતે જૈવાવરણમાં પરિભ્રમણ કરે છે. નાઇટ્રોજન સંયોજનો સાથે જોડાઈ
તે નાઇટ્રેટ બનાવે છે. જ્યારે વિવિધ ધાતુઓ સાથે સંયોજાઈ ઓક્સાઇડનું નિર્માણ કરે છે. વાતાવરણમાંનો ઓક્સિજન 3 પ્રક્રિયાઓમાં વપરાય છે: દહનમાં, શ્વસનમાં અને ઓક્સાઇડના નિર્માણમાં. પ્રકાશ સંશ્લેષણ એક જ માત્ર એવી પ્રક્રિયા છે જે મારફતે ઓક્સિજન વાતાવરણમાં પાછો ઠલવાય છે. જો કે શ્વસનની પ્રક્રિયા માટે ઓક્સિજન જરૂરી છે, પરંતુ એ રસપ્રદ વાત છે કે બેક્ટેરિયા જેવા સજીવો માટે તત્વીય ઓક્સિજન હાનિકારક છે. ઓઝોન સ્તર. તત્વીય ઓક્સિજન સામાન્ય રીતે દ્વિપરમાણુવીય અણુ સ્વરૂપે મળે છે, પરંતુ વાતાવરણના ઉપરના ભાગમાં ઓક્સિજનના 3 પરમાણુઓ ધરાવતો અણુ મળે છે, જેને ઓઝોન અણુ કહે છે. વાતાવરણમાં આવેલું ઓઝોનનું સ્તર સૂર્યમાંથી નીકળતા પારજાંબલી વિકિરણોને શોષી લે છે અને પૃથ્વી પર પહોંચતા અટકાવે છે. આમ રક્ષણાત્મક સ્તર તરીકે તે કાર્ય કરે છે. ઓઝોન સ્તરની જાડાઈ તેની હાનિકારક કિરણો શોષવાની ક્ષમતા નક્કી કરે છે. આ સ્તર જેટલું વધુ જાડું તેટલી તેની આ ક્ષમતા વધુ. ઓઝોન સ્તર ધ્રુવ પ્રદેશ પાસે જાડું છે અને વિષુવવૃત્ત પ્રદેશ તરફ જતા તે પાતળું બને છે. તાજેતરમાં આ ઓઝોન સ્તરમાં વિઘટન ગાબડું નોંધાયું છે. માનવસર્જિત સંયોજનો જેવા કે ક્લોરોફ્લોરોકાર્બન CFC કે જેનો ઉપયોગ રેફ્રિજરેટર તેમજ એર કન્ડિશનરમાં થાય છે, તે વાતાવરણમાં ઠલવાય છે. આવા સંયોજનો જ્યારે ઓઝોન સ્તર સુધી પહોંચે છે ત્યારે તે ઓઝોનના અણુઓ સાથે ક્રિયા કરી ઓઝોન સ્તરનું વિઘટન કરે છે. ઓઝોન સ્તરમાં ઓઝોન અણુઓની સાંદ્રતામાં ગંભીર ઘટાડાથી આ મુજબની હાનિકારક અસરો થઈ શકે છે: ચામડીના કેન્સરના દર્દીઓમાં વધારો, આંખના મોતિયામાં તેમજ સૂર્યપ્રકાશથી બળતરામાં મોટા પાયે વધારો, સજીવોમાં રોગ પ્રતિકારક તંત્ર નિષ્ક્રિય હોવું, ધાન્ય અને પ્રાણીઓ પર વિપરીત અસરો, પૃથ્વીના મહાસાગરોમાં રહેલા ફાઇટોપ્લેન્ક્ટોનની વૃદ્ધિમાં ઘટાડો.